આ છે ખંભાતમાં આવેલું શ્રી શ્રીમદ રાજચંદ્રનું ખૂબ સરસ મજાનું આશ્રમ. આ ખંભાતથી મેત રોડ ઉપર જતા જ આશ્રમ આવે છે. ખૂબ સરસ મજાનું આ આશ્રમ છે, જ્યાં શ્રીમદ રાજચંદ્ર 15 દિવસ રોકાણા હતા, ધ્યાન કર્યું હતું. આ વડવા મંદિર તરીકે પણ ઓળખાય છે. વડવા મંદિર આ મેઇન એન્ટ્રન્સ ગેટ છે આશ્રમમાં જવાનો, અને અહીંયા જ એની સામે આ સામેની સાઈડમાં તમે જે જુઓ છો ત્યાં શ્રીમદ રાજચંદ્ર 15 દિવસ સુધી રોકાણા હતા, અને અહીંયા જ વાવ આવેલી છે બાજુમાં, ત્યાં એમને ધ્યાન કર્યું હતું અને અહીંયા વડ નીચે સ્વાધ્યાય આપતા. આ જ ઐતિહાસિક વાવ છે જ્યાં શ્રીમદ રાજચંદ્ર ધ્યાનમાં બેઠા હતા. આ ઐતિહાસિક વાવ છે. આખો વાવનો ભાગ. ખૂબ વર્ષો જૂની આ વાવ છે. આ ઉપરની સાઈડ આખી વાવની, આ વાવની બાજુમાં જ આવેલું આ સ્વાધ્યાય કેન્દ્ર છે, જ્યાં શ્રીમદ રાજચંદ્ર 15 દિવસ સુધી સ્વાધ્યાય કર્યું હતું. રાજકુટીર તરીકે આ ઓળખાય છે. અહીંયા શ્રીમદ રાજચંદ્રનું સ્ટેચ્યુ રાખેલું છે. રાજકુટીર. આખો સ્વાધ્યાયનો ભાગ છે, અને અહીંયા જ વડનું ઝાડ હતું, એની નીચે બેસીને સ્વાધ્યાય આપતા, એટલે આ જગ્યા વડવા તરીકે ઓળખાય છે. અને એટલે જ આ આશ્રમ પણ વડવા મંદિર તરીકે ઓળખાય છે. આખો આશ્રમ ખૂબ જ સરસ મજાની સગવડવાળો આશ્રમ છે, જ્યાં તમને રહેવાની સુવિધા, જમવાની સુવિધા બધું મળી જશે, અને ખૂબ જ શાંત વાતાવરણમાં છે આવેલું આશ્રમ. અહીંયા તમે તમારું પોતાનું વ્હીકલ લઈને છેક અંદર સુધી આવી શકો છો. આ મેઇન ગેટની અંદર પાર્કિંગ પણ છે. આખો મેઇન ગેટ આશ્રમનો, આખો આશ્રમનો ભાગ છે બધો. આ આશ્રમ 110 વર્ષ જૂનો છે. ખૂબ જ વિશાળ જગ્યામાં સરસ મજાનો આશ્રમ. અહીંયા તમારે કોઈ પણ પૂછપરછ કરવી હોય અથવા બુકિંગ અથવા જમવા માટે કહેવું હોય તો અહીંયા આ ફોન નંબર છે, અને આ એડ્રેસ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ વડવા, મેત પર ખંભાત, અને આ મોબાઈલ નંબર અને કોન્ટેક્ટ નંબર. આ સરસ મજાનો ગેટ છે આશ્રમની અંદર જવા માટે. ખૂબ વિશાળ જગ્યામાં સરસ આશ્રમ છે આ, અને એકદમ શાંત વાતાવરણ. અહીંયા ભોજનશાળાની આ સરસ વ્યવસ્થા છે. રહેવા માટેના રૂમો છે બધા. આ ગેટ જેમાંથી તમે અંદર એન્ટ્રી કરી, અને આ ચારેય બાજુ રૂમો છે રહેવા માટે. આ બધા રૂમો છે, અને મોટું મેદાન વચ્ચે. અહીંયા જ મુખ્ય કાર્યાલય છે. અહીંયા અંદરની સાઈડ આ બીજા ગેટની અંદર આવતા જ અહીંયા આશ્રમ આવેલો છે. અહીંયા શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ છે. ગુરુ મંદિર ને બધું આ તરફ જ છે. આ બધો આશ્રમનો ભાગ.
આ જીન મંદિર. આપણે જિનાલય તરફ જઈએ. આ એનો ગેટ છે. ખૂબ સરસ મજાનું અને શાંત વાતાવરણમાં આ દેરાસર. શ્રી ગૌતમ સ્વામી. અને અહીંયા બિરાજે છે શ્રી આદેશ્વર દાદા. સાથે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદા છે. પુરી સાદાની પાર્શ્વનાથ દાદા છે. ચંદ્રપ્રભુ સ્વામી છે. મુનિશ્રુવત સ્વામી છે. આ ભવ્યથી ભવ્ય આદેશ્વર દાદાની પ્રતિમા. ને આ ખૂબ જ સરસ મજાનું આખું જીન મંદિર. અને આ આખો સ્વાધ્યાય હોલ છે. ખૂબ જ શાંત વાતાવરણ અહીંયા જોવા મળશે તમને. શ્રી શ્રીમદ રાજચંદ્ર ભગવાનની પ્રતિમા છે આ. આ આખો સ્વાધ્યાય હોલ છે. અહીંયા તમે શાંતિથી બેસી અને ધ્યાન કરી શકો. ખૂબ જ શાંત વાતાવરણ છે. ખૂબ જ સરસ જાણવા જેવી વાત. મહાવીર શાસન. ખૂબ સરસ મજાના ગાર્ડન, ખૂબ સરસ મજાના બગીચા ને સરસ મજાના વાતાવરણમાં અહીંયા તમે આરામથી બેસી શકો. પછી અહીંયા બાજુમાં જ અહીંયા ગુરુ મંદિર છે, ત્યાં પણ દર્શન કરીએ. આ ગુરુ મંદિરની અંદરની સાઈડ. સહજ સમાધિ દશા. આખું ગુરુ મંદિર. આ ગુરુ મંદિરની બાજુમાં જ અહીંયા શ્રી બાહુબલીજીની સરસ મજાની પ્રતિમા છે. આ શ્રી બાહુબલીજીની પ્રતિમા છે. અને ચારેય બાજુ ખૂબ જ સરસ મજાના બગીચા, લીલાછમ બગીચા આવેલા છે. ભોજનાલય, એમાં અહીંયા ભાઈઓ સાઈડ અને અહીંયાથી આગળથી બહેનો સાઈડને એન્ટ્રી. એકદમ શાંત વાતાવરણ અહીંયા તમને જોવા મળશે.
આ રોડ ખંભાત બાજુ જાય અને આ મેદપુરવાળો રોડ કહેવાય. ખંભાતથી મેદપુર એ રોડ ઉપર પહેલું જ બોર્ડ તમને અહીંયા દેખાશે. અહીંથી જ અંદર વળી જવાનું, ત્યાં જ આશ્રમ આવશે. આ છે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ. આ મેદપુર તરફનો રસ્તો અને અહીંયા જ શ્રીમદ રાજચંદ્રનું આશ્રમ. આ રસ્તા ઉપર અંદર જતા જ આશ્રમ આવી જશે.